તો જઈશું આપણે ઘેર જઈશું હવે તો જઈશું તાન ઘેર સારું થોડું કોમ બાકી તો આપણે એ ઘેર કોમ પતાવીને પછી આવીએ હા કોમ પતાવીને આવીએ પાછા હા તો ભાઈ ઘેર હેડો હમ આપણે જઈને પાછા આવીએ હવ પાછો ગામમાં ઓટો મારીએ મારા ઈંડા ને બિંડા જેવા ત્યાં ઈંડા તો આપણી વાડી કમ્પ્લીટ જ હોય એ શું કરીશું કોઈ ને આમ શું કરીશું જ્ઞાન ને પો ઈંડા વાવડી જો ને આપણી સમજી ના યાર જુઓ કે અહીંયા બેઠ્યા જ નહીં ઈંડા તારો ભા નહીં બેઠ્યા એ તો મોટો ને બેઠા પણ જ્યાં તો બેઠ્યા હ જ્યાં આ તો કોઈ થોડા એને હાલાઈ જાય તારો ભા તું મારાથી જ્યાં છે તો તું મારા સીઓ હતી ને ચોથી હાલીને છોકરો આવી જાય હાલી બે હરાઈ જાય ના આવે જોવા લાવે તું મારી દોડે કરે તાન હેડો આમાં ઘેર એકદમ ઘેર જવો રે તાન હા ઓ આજે તમારા ઘેર કદી પગ નહીં મેલું મારો તમે ઉભોડા આવું હાલો ને ગોટિયાના તો એરંડા જબરજસ્ત થયા હો પણ ગોટિયાના બાપના દીકરાએ તો એરંડા જબરજસ્ત બનાવ્યા તો જોવા તો ખરી ખેતી કરી અને આ તો ગોમમાં પહેલો નંબર લાવવાના આજ તો લાવવાના અને આ ગોટોજી તો આજ બેઠા હો ભાઈ કહાડી કરી હું ગળી ગયો ગોમમાં આ ઈંડા વાયા છે પણ છોકરો રિહાઈ નાખ્યો હોય મેં લાફો મેળ નાહી ગયો ચાલો હારો અમે તો એવી વાત કરતા હતા કે ગોટાજીના તો એરંડા જબરજસ્ત બનાવ્યા બાપ દીકરાને તમે તો આ તો હું મજૂરી કે મળી ગયો છોકરો મારો જો કરતો જ નહીં કશું એવું હા તે છોકરો જ ગયો છોકરો રિહાઈ ના ગયો કે ઘેર નહીં આવ કે બાપુજી એમ કહે હતો એવું કહેતો તો એકલું કામ કરો મારું એ છોકરાને જઈને પૂછ્યા લઈ આવો ને ભાઈ તો લઈને તો સાજ ગયો એકલું કામ કરો ગમે કે ઓમ જેવો હ ઓમ જો કુવામાં જેવો હ ઓહમો ઓહો તો હારું કોક આગુ પાછું ના કર નાખ લે જજો જલ્દી હાલ લઈને આવી જો આ તો બાપના દીકરાને આપણે તો જબરી વાતો કરતા ના જબરું કરી લેવાની જમો કરી હવે કાકો કર્યો તો મારી બારી ના રહે આ તો પેલો ગગો ગગલો તો કેટલા જઈ જતો રે આપણે જાન ના ખોરીએ પણ મળતો જ નહીં ને દાળબા કરતો એટલે જાય હો પાવ ગગો તો મારો ઘોડા જેવો હે ગગલો રહ્યો અને તો મરી બળી જાય તો આપણું નામ આવી જાય લાગે તો કેવું કરી અરે આ ગગલો તો આજ બેઠો લે ના તો આમ જોઈએ તો કેવું અરે આ ગગલા તમ તો ઈકાને હોય બેઠો તાર બાપુ કેમ બેઠો મારા બાપા ડબ્બામાં આવે મને તે ડબ્બામાં આવે તે ઘેર લાવવાનું હોય આવતું રહે એક માવાનું મને બતા તાર બાપા ઈકનથી ખેતમથી ઘેર ના જતું રહ્યું હોય તો અહીં બેસવાનું માની આબુ ઘેર મારા ના તો ન ઘેર આબુ ચોય જો તમે તમારી આબુ ઘેર ને બાપુ દેખાય ને એટલે ના મારી આબુ મારે જોબે જોબ પડી ગયો માર્યો મને આબુ તમે અરે ભૂતો રે ગગલા વો ગગા અરે ગગા હા ખા અરે કૂવો સહી કર ના આવતા ને હું મરી ગયો કુવામાં પડીને અરે આ તો ગગલો તો હારું હાથું કુવામાં પહોંચે લે અરે ગગા પાછો વન ના પ્રેર ના મારા આબુ જ નહીં ગયા હું નકર આવતા ને ઈટી આ ગાને કે હું કુવામાં પડી મરી ગયે આ તો કૂવો હલે અને કૂવો પાવ ચકલો ઊંડો આ તો ખાસો ઊંડો કૂવો ને આવતા ને આ ગાને હું બી હાલ પડું મય એટલે અમે પકાતા નહીં ને મારા બાપુ મારા ગયા તો નહીં મારે ન નહીં હું તો બી હાલ પડું મય અરે ગગડા તો બીજી બધી દોડી ના કરે તાર બાપો વાયુ હતી નબ હેડ નહીં મારે હેડ પકી લે ને પકડશે ને પડે ભાવ મય આગળ થા આગળ થા ને તો કરતો નહીં મને કોઈ જો બપડી ગયો એવો માર્યો દવાખાને લઈ જવું પડશે બાપુ લઈ જાય નો બાપો કોખવા છે બરાબર આવી ગયો તમારે તમે આવું ગયા જો ખોટા જે ખોટા છે હા તો એનો બાપો મજૂરી કરે હે ને આપણે પડતો કરે હે ને બધું આખી સચન કરે તો કેવું ઓ ગોટાજી
ગોટાજી ઓ ગોટાજી મારા બાપુ ના બોલાય છે બાપા ના બોલાય માર કે મને હા લાયા પકડી આ લાયા શું હોય રે હા રે આ રે કુવામ પર તો ઓમ પરવા તમને જતા આવું દુઃખ તારે તમે મારતા થાય મ અરે આટલું બધું બી વાયુ છે તારા માટે વાયુ છે તું કઈ પર દોડી નાખીએ તો કે મારવાનો પણ તને જ જોર ખબર પડે કે નહીં અને હું તો બે જણા વાતો કરતા કરતા આવતા ગોટાજીને હાર ગગાજી હું કહું અમારા જોઈ જો આમ થતો નહીં મારા ગાતી હું લઈ તો આ બન તારે સારું શું કીધું હા, અંગળો છે ને તો હપું તો મહિના છે સારું અને આ ગગાઈ હિરણદાને હું તો- મારતા નહીં તમે પણ અડું તો કહેવાનું પણ ફૂલ માં જ માર પડશે સારું આ હિરણદાની મારું બાયરો તૈયાર છે એ તમે કે આ પેલી ઉડાતા નહીં કોઈ નહીં આ તો જે ઈંડોની માર્યો આપણી એમની પડી હેર આપણે કાલ ઉતાર લઈ જઈએ સારું શું કીધું આ પેલા બોળિયા ઈંડા થઈ ગયા હો ને સારું લેડો ઘેરમ આપણો હા લે લે આપણે આમ જીતા ને બાબા આપણે ઘેર ની જાણ પણ સારું કોઈ તારે બે લઈને આયા હળી કડી બે મારતા નહીં તમે એમ પણ ના મારું આમાં બાપા જાડુ હોત કરે છે હરી આપણે આટલા બધા પૈસા કમાઈ હે તે તું એની વાત જોઈ રહ્યો કહી દે કાલે કરાવી નાખો પૈસા મારા હાથમાં હા નહીં તમ તો આવજે માં આપણે બોલાવી દઈએ આઈફોન લઈને કરીએ તો આપણે તો જાડો હોત કાઢે આખરી બધી મિલકત છે શેડમ તને પણ રેડી માં તાન કૂદી ના બાનું હોત જમ પગ પે જાય હે કાલ હેડ તો પોમેલાઈ દઈએ આપણે બે જણા હવે બે હા પોણી આવે છે આમ તો પાવડો હવે હાથે વાર જજો વારું હોય તો જાળી જાય કોઈ ના જાય લેવા હાથે વાર જો વારું હોય તો એ કાતા બસ બગાડવું બરી બગી જાય તો ત્યાં શેડું બેડું ના ખાવા તે શેડમ થઈને હું રોજ જાઉં છું તો મને કોઈ નહીં થતું આ હાલ કરતો આ કરતો વાજો કરતો તને એકદમ કાઠું પડી ગયું તાન હા તો હું કહું પેલા ધોપાવાળાને કડિયા કહેતો આવજે એ ધોપો ના દે કન બરાબર હું ફોન કરીને કહી દઉં કહી દે હેલો આપણે હવે ખેતરમાં આ પેલા કુવાવાળા જોપો ના ખાવો છે કેટલા પૈસા લેવો આ તો ₹1,00,000 ક્યાં છે ₹1,00,000 વાત કરો હેલો એટલે જ્યારે એક જોબ આના કોઈ ₹1,00,000 વધતાય છે હે 50,000 હાલ દેજી કરી નાખજે તું બાપા પહેરવાનું છે કોઈ નહીં પહેરવાનું એમ નહીં મફત પૈસા દેવાના શાંતિ રાખજો ને કમડા હાલે હા મફત ના આવે છે ₹50,000 બોલે નહીં તું પાવડો લઈ જજે આ દોમો ખુલ્લો છે બધું તું પાવડું એડી પર લઈને આ હેડ ફટાફટ બે હેડી હેરવાનું લેતા આવતા આખો દારૂ હું મેં ચપ ચપ કરો છો હેરવાનું તું છે આમ હેડ પહેરવાનું નહીં પાછા આ જોજે આ દોમો બોમો બધું ઈમની તાર પડ્યું કોણ લઈ ગયું શી ખબર મનો ખબર તમે આવા ઈ કોક ને આલ્યો છે ને હાલ હું તો કોઈ નહીં કારણ તમે કોક ના હાલ દીધો છે હું તો કોઈ ના આલ્યો નહીં તમે હાલ દીધો છે મનતાનું કયો હો એટલે પાવડાનું કશું તાન આપણે શી ખબર હા થઈ વાળજો પાણી એમ વાળું હોય તો તારો ભાત થતી બધું પૂરા એ પૂરા છે પૂરા શું હતું ને જવા દે છૂટું મારે હું મને તો થાક લાગ્યો આખા દાડાનો અરે પણ આમાં લાઈટ આબાથી છે એમાં પેલો પથરો ગાલી દો મય પથરો થોડો ના ગલાય પથરો ગાલી દો મય હા તીમ કર જા ગોમમાં બે મસાલા અને તાર જે ખાતો લઈને તું આ હેડ જા હેડ આખો દાડો ટોપા કરાય અને પાવડો કોઈને મત પૂછતા આવજે કોણ આલે તમે પાવડો આ છે નોમ દેજે આપણું ગોટાજીનું હા તમે ગોટાજી બેઠા હા ભાઈ કરી હા તમે બેઠા આ બેઠે જ એવું કરે કોઈ કોમ બોમ નહીં કહું ઓમ ત્યાં પોણી હોય છોકરાને પાવડો છે કે સોહાલ દીધો હું કરી તો પાવડા બે તો બે મસાલા હતા કોઈ પાવડો મત કે લેતું હોય
તો તમારે તો જી એ વળી નહીં આવ્યો. તો તમારા બેના તો આ જીવ જ નહીં કહું તમારે તો અરે એ પણ આવું તો ના હોય. આ તો હું એ નાથી કંટાળ્યો. હાલો હું તો એક વાતના કરીને ઈંડા આવ્યો હું કાઢી મેળવા કર્યો તો પણ તમે મોનતા નતા એ દારો. હા હું એક વાતના કરીને આવ્યો તો તમારી ઘર શું વાત હતી ભાઈ? બોલો ને કરી. ગામમાં એક છોરી હતી. ના ના હોય બેહો હોય સીધા બેહો. અરે એ મહેમાન છો ને પછી તમારું વારમાં બેહાડતો છે. હાલો બાજુના ગામમાં એક છોરી હતી તે તમારા ગગલા માટે વાત કરવા માટે આવ્યો હતો ખાલી. તો આપણે ગગલાને તો પૂછવું પડે. ગગલાને તમારે પૂછ્યું કે તમારા ઉંમર લાયક થઈ ગયો ગગલો? હા તો નહીં એની ઉંમરથી ગગલા. બીજો હતા તો હા તેનો 15 વર્ષમાં થાય છે. લે બાપા પડ્યો તો ના મળે પણ મસાલામાં લ્યા લ્યો શું ના ખાવાના અને સર પાવડો પાવડો તો કોણ આવે તમને કના કોણ ખાય મસાલા આરામ બે શેર મોં પાડવાનો. આ તમારો છોકરો હા ઓહો એ કેમ ફૂલનો બોલ પર આવ્યા? આરો ઠીક છે હું કરે ગોડો છે શું છે? છોકરાને તો આગળ બે પંચી ખાવા લાગતો નહીં. હું યાર તમે તો થી આયા છો ચીટી જગ્યા છે બોલે નહીં મહેમાન છે ને તું વળી તો હું દેખો મારે કઈ ના છે મહેમાન હોય અરે હું તો વાત છોકરાની વાત લઈને આવ્યો તો ના છોકરો તો અલ્યા બોલે હે બોલે ના છે તું હાલ બોલે નહીં એમ કે આપણે હાલ પટ્ટી પાડો. પાણી વાત છે ઓહો ના આવો બોલો. મને આવો તો તમે તો હાલ તો કોક વધારે બોલતા હતા પાછા. જો ફૂલ ને બુલ નાખી દો ભાઈ કંપે સીધો થઈ જઈ ગયા. હા કંપે થઈ ગઈ મહેમાન લે પોનકીન ખાવી જાય ખો ના ના મેં નહીં ખાતા હારું આજે નહીં ખાતા ના ચા બાકી છે? ના અમે ચા તો હાલ જ પીને આવ્યા. હવે પીવો યાર પીવો ના ના અમારે વાત કરીને આ બટાકો તૈયાર થયો ને એને કાલો વાળી કેટલો વાવડી અમે કરી બેની આશી ખેતર ચેલો ખેતર છોકરીને તો વાળા કાઠો છે પણ મય તો ગોચતા કરો છે યાર. ચેલો ખેતર વાળા તમે એ 50 વીઘા જેવું છે હા 50 વીઘા જેવું બતાવી ગયું આ બધી જમીન આપણી છે. એની માં 1 વીઘા ચેતર છે અને તમારે તો આ તો 50 વીઘા ખેતર અને હોય તો આ શું આપણું ઘર કરવાનું? છે. એને આજે ઘર છે. ઘર તો હકારી પણ તમે 50 વીઘા ખેતર હોય તો શું કરવાનું? સારું તમારે શેડામ તે કોણ જ નહીં સારું યાર કીધું કાલ છે આબારો તારે. કર્યો કાલે બને જો ફોન બધું આવવાનું. એ સારું કરે હા તા અમે કાલે વાતના કરીને આવી ફેરો તો હું બોલાવું પછી તું બોલાવી છે કે ના ના એ રિક્ષા તો બોલાવી? હું જે લેતા આવ્યો ભાઈ ના એ તો ભાઈ ના ધોઈને ના પાછા ચા પાણી કરીને જતા ને ના પણ મારું કેવું હે પણ તમે જે કે સાચું કઈ જો ના, ના, પછી મારા છોકરા કોમ હોય છે યાર. એટલે ભાઈ તો પાછા હું ચોક છોકરો થતું રહે તો હું લઈને આવું છું. હતા ખોરવા જઈએ તો એને મળતું પણ આ તો તમારી જમીન બમીન છે ને એટલે આ તો કહેવાય ને કોમ તો કોઈ ના કે એ જમીન ત્યાં લોટ છે પણ મારે 1-2 વીઘા લેવી તો વાપવા લેવી તો આલી છે. હતા ઠાકોર કોણ લઈને આવતા અલે યાર આખલું કરજો ને. હા હેરો તે કાલે યાર 25 વર્ષ થયો 25 વર્ષ અમે તો પાઈ ના આવો અંતા બોલે નહીં ને કે માર પડશે. 25 વર્ષ થયો અમે તો છોકરો આવું ગયા તમારા 25 વર્ષ નથી એવો ને ઠીક છે હજી 15 વર્ષ જેટલા હજી ફૂટ્યો નહીં હજી ઉજીને હમું થાય છે કે 25 વર્ષ થયો કે હજી મજૂરી કરો ને તો હગું બતાવીએ આ આવ્યું છે તો આ લઈ તો લે પેલું પાછા પરિણામ ઉતરને. હા તે કાલે તાન હાલ લો કાલે હા આવવા. શું કીધું પા ભૂલવાની વાત હા લે આવજો હા અરે આ છોકરો તો ગોડા જેવો લાગે હે શું કરી એકદમ આવે કોઈ ને આ રમણમાં કર્યા ડફોર બોલાતા આવડે છે રોમરોમાં કરતા. રમણમાં તો કર્યા તાન શું કરવાનું તું હવે મને નહીં લાગતું કે હગું થાય આ તો બતાવીએ કાલનો દાખલા પણ ના ના એકલું ગોઠવજો. ના તમે છોકરા તો નહીં ના ના કઢી ગોઠવજો એકલું એ હારે ગમે કરજો એ યારમાં આપણું કામ કરવાનું હોય. પાવડો તો આલ્યો નહીં પેલા તો કોમ કરશો હા તો હું લઈને ઊંધા આવું. પડી જો હા તો હું લઈને આવતું હોય બે છે હું લઈને આવું છું. આ બાપો છે ને એક તો કંટાળો લાવે એવું છે લઈ મને તો લાડવા બનાવવા દે હારું પેલા પાવડો લઈને ના આયા ને મહેમાને આવવાનો છે ને હું લાડવા બાડવા બનાવ્યા છે મેં તો કમ્પ્લીટ ને આવતા નહીં ને કોઈ નહીં ઓ બાપા જલ્દી હેડો મહેમાન આવવાનો છે મહેમાન આવવાનો ખબર નથી ચંપોકા પાડે શું થયું? મહેમાન આવવાનો છે લાડવા બનાવો થોડા પાવરો લેવા જતો એક પાવડો લઈને આયા તો પાછો બંધ રાખ્યું હું કીધું પોણી નહીં એ પેલો વાળું. મહેમાન આવવાનો છે આપણો ઘરનો બોર છે
તે હું કાલવાડ છું 2 જણ. મારે પાસે હું જામ હા તો મહેમાન તો આવા દે અને હમોરે જે આવે એક આ લાડવા બનાવીને મેલ્યા ના પડે ગોડું ના પડે ને કે હમણાં ના આવ્યા મહેમાન આપણાથી. આમ તમે કેમ બધા બોલ બોલ કરો છો? હું તમે કેમ બોલ બોલ કરો છો? લાડુ એ ભાજી નાખે એમાં કોણ ખા? નથી? વાહ. નહીં ખાવાનું કોઈ ને તારે હું આવતું હોય તો શાંતિ બેસજે. આ બટાકો કઢા નાખો આમાં. કઠાઈએ પણ પાકવા જ દે. પેલો એ અલગ બલગ બોલા મેં વચ્ચે ઢગલા પડ્યા છે ઈંડોના. આ તે 4-5 મજૂર કરવા પડશે કે નહીં? એમાં ઘણા નીકળશે. એ મજૂર હું લાવું છું અમને. હા તો બોલી આવજે એમ બોલે. આ હું મસાલો ખાઈ દઉં આમાં. હા મૂકજે. આ મહેમાન આવ્યો. આવો આવો. હા તમે તો કાલવા છો. સમજો તમે બોલ્યા પણ પાચ્યા તો ખરા. લઈને આવી જ ને તમારે જમીન બમીન બહુ છે એટલે પછી શું કરીએ? લ્યો મસાલા ખાવા કે નહીં? લાવો હોય લાવો ખાઈએ. લાલો મસાલો બોલો કેમનું હોય તમારું? કેવું લાગ્યું? કેવું લાગ્યું? કેટલું હોય તમારે જમીન બમીન? 50 વીઘા છે. કેટલી? 50 વીઘા. 50 વીઘા. તમને સારું આખરી બે જમીન છે, છોકરો રૂપાળો છે. ફોટો બોટો બતાવો કે તમારે છોડીનો હોય તો. ફોટો તો બતાવો ભાઈ તો ના દે ના તો બરાબર. આ તો છોકરો ચોરીનો ફોટો માંગે હો મો ડાયરેક્ટ. તો હાલ તમારે જોવો તો પડે ને. જોઈ લેજે જો તમે. જોઈ લે ગમે તો હા કે જે. હા બાપા જબર છે આ તો. હા? થોડી ધબ છે. હું તો હરિધપ. જુઓ ઓહ કરજે આપણે તો પાકું કરજે. એ જોવા આવી તું જોવા જઈએ એક પછી નહીં ગમાડે. પાવડર બાવડર લગાઈને જઈએ. ભાડો ફી યાર. પાવડર બાવડર લગાઈને જઈએ. હા તો બધું મેકઅપ કરજે હરકી. તો હું 10,000 રૂપિયા યાર મારો ફોન તો લાવો તમે. શું કીધું? ગોડા થઈ ગયા હું મારી ચોરી થઈ જા મેળવશે તો આપણે હેડ પૈસા તો આપણે બીક ના રહી બટેવા ફટેવા લોટ છે. એક દાડા પૈસા થઈ જા 5 વીઘા વેચી મારીએ. વેકવા નહીં આ પાકથી અમારે ખાવાનું આપણે બે નહીં. આ તો વેચી માટે તો તમારે ચોરી ન થવા યાર. તમારે પૈસા નહીં? લોટ રૂપિયો છે યાર. તમે બી ઘરે વેચી મારવા કે આ તો વિવો ધૂમધામ કરવાનો છે એટલે લાઈટ મંગાવવાની અમારે. લાઈવ મંગાવવાની યાર. અત્યારથી લાઈવ કરવાનું ક્યારે હતો પણ નક્કી તો ચાલજો. હું અત્યારથી લાઈવ કરજો. વિડીયો કોલિંગ કરજો. વિડીયો કોલિંગ સ્ટોરી નો આ તો ગોડું થઈ ગયું ગોલ્યા. વિડીયો કોલિંગ કરો. વિડીયો કોલિંગ હા બતાવો ને હેડો. એવું ના બતાવાય. ના ના વિડીયો કોલ પર વાત તો કરો. હેડવા દેવાય. હા પણ મારો મોબાઈલ લાવ ને એ બધા વાત કરાવો. હા નંબર તો આલો. નંબર હું વાત કરું. નંબર કોઈ ના મળે. તમારે કેવું હો ગયો નંબર આપજો ખાલી. તમારી વાત કરજો પેલા. અરે અમે તો જોઈ લીધું યાર. ગમ્યું? ગમ્યું. ગોડા જેવું ના લાગે. તમારો છોકરો મને થોડું ગોડા જેવું લાગે. તે વાત તો કરી પડે કે નંબર તો આલો જ પર ને. પણ હું મારા ફોન પર વાત તો કરું ને હું પૂછી દઉં ને. અત્યારે તો પછી આ મન યોગ્ય લાગે તો કરીશું નકર ફોન બંધ કરીશું ને હા નાનો. હા નો જ કરજો બને તો હંજી આપણા છોકરા કોઈ ખોમી નહીં. તે દા ક્યારે ભાઈ આયા હતા તે કેવું કરતા હતા ક્યારે? તમે તો પેલા કુવા કાને એકદમ અમાર તો પેલા મહેમાન બેઠા શું કેવું તમારે? હા અમે એકલો રહેવા દે જે છે. અમે હા તો ક્યાં જવું છે કયો ને આપણે. અમે તો જવાનું એ તો તો અમે બધું તો જોઈ ગોઠવ્યું. લીધું હમ. પણ અમે ફોન બંધ કરીશું. ચાણી કરજો. આ નંબર લઈ લેવાનો. નંબર લે તમારો નંબર લખી દો. ના હું લગાવી દો લા. હે? ના સર તને ભાવ ભાઈ ને ઓલાવો. ડોક્ટર ઉભા લોક ખોલે નહીં આવે. નંબરનું જ છે. મને કાઢે તમે મજૂરી લગાવો છો નકર તો મોઢા નહીં યાદ રાખતો. ના હે યાર થોડો ઓછું ભણ્યો. પેલું બનાવ્યો ઓછું ભણ્યો. જો જોઈ લેજો. આવો હું ફોન કરી દઉં. ભાડો ચલો નંબર નાખી કરો.
હા કમ્પ્લીટ આવી ગયો કમ્પ્લીટ ઘેર જઈને તમારે છોડીને હું વાત કરાવજો હા મને ઘેર તો પકવા દે ભાઈ તું તો ઉતાવળ્યો હ યાર પણ હું છે અમારે 25 વર્ષ આમાં નવા દે બોલ બોલ કરશો નહીં તમે હા, જોજો, આવજો. આમાં પર હિંગ કરજો હા પછી ડીલ કરી આવજો અને જે હોય તમે કહેજો આવજો આવજો હા તે તમારું હા બારો બારો હા તો રામ રામ ના કરે તો વાતો પછી પડવું પણ હા હા હેરો શું કીધું એ હા જો હા હેડો આવું કરે ફોન આવે ને અને ફોન કરાવજો ફોન કરાવજો હા ફોન તો કરી દઈએ તો હા નાનો ઉત્તર આલી તમારે છોડીને આલજો તમારે છોડીને પણ બીજું કોઈ નહીં તમારો છોકરો અમને ગોડું પડ્યું થોડું હું વાત કરીને આવતો તમે હાલ જો હવે મને લાગે છોકરાને લાગે નાના પાડે લાગે ના પાડે યાર ના જ પાડશે હું આવો રૂપાળું દેખાવું ના તમે પડશે રૂપા હતા પાછો ઓમ કરો એટલે પાછું શું થાય તમે તો હાથે કરીને ના એના યા તમે દાવા છો ને એટલે એના કરતા તમે લાગે તમે બાપને શું દીધું કહે મહેમાન બાપને નથી કે નહીં કરવું આપણે તો કે નહીં ગમતો મને તો કે પણ તમે આ છોકરો જેવું કરે એટલે શું કરીએ તું કદ મોડી રહેશે મારા નહીં બાપ બેન બેઠો બટાઈ કીધો બધું કેવા આવી ગયો હા હેરો તારે તારા કશું જઈએ ના પૂછાય હારું હેડો આમાં મારે નહીં બોલું ભાઈ બસ એ ફોન કરવા કીધો આપણે હિંગ આપશે કે આપણે બે જઈશું હારું હેડો તો પાછા હેડે ને ઘેર છે કે ને આ છોકરાને છોડીને ભાઈને લઈને આવ્યા છે એમાં ધોવા માટે છોકરો હશે કે બાપો હશે બાપા આપણે તો હું ને આ 50 વીઘા આવ્યો ને 1 કરોડની તો ખેતી બરોબર પાકી જાય પેલા મહેમાન તો વાત લઈને આવી જાય ને આ બધા બટેકા પૈસામાં વાપરી નાખ્યા હાઉ 1 કરોડ રૂપિયાનો વીવો કરવાનો 1 કરોડ રૂપિયાનો બધા પૈસા હેડો ઘેર દાતો કે એમ દુખાવો થઈ ગયો હા ખરો ઓટો તો મારવાનો તો હોય આપણે બેન હા મહેમાન આવે મહેમાન તો બટાકા મળ્યા સમજો આવો મજા આ કોણ લઈને આયા તમે આમ તો દઈને આવતા ને આ ખેતરમાં ગયા બટાકો મરતા બટાકો મરતા છોડીને ભાઈને લઈને આવ્યા આ છોડીનો ભાઈ બે દેવતા હા બાપા કોટો બેસી ગયો જમ શું થયું કોટો બેસી ગયો અલ્યા તું સાફ કરી આલો સાફ કરી આલો સાફ કર હું સાફ કરીને આવીશ પછી તું શું કરવાનો છે મને સાફ કરીને આલું પછી તારે હેલો કોક વાત કરો આમ મહેમાન આવે શું કરી ગયો હારો ના છોકરો તો ગોડા જેવો હારો તમે તમારે તારી ગોડા જેવો લાગે કેવું કરે હા શું થયું મહેમાન આ તો કરતો તમારે પેલું હગું કાવ ને એનો ભાઈ છે એવું છે? હવે છોડીનો ભાઈ તો અમે એવી વાત કરીએ તો તમે આ તાતા ના ચાલે ગયા બાબા એવડા નહીં હા હેડો આજથી બને રે બધા ધંધા બરોબર ના પણ મને પર્સન આવતું નહીં લાગે ના પાડો પેલા ને છોડીને ભાઈ ના પાડે શું કરશે કે આ છોકરો જેવું કરે એટલે એવું થયું તારા તમ તારો દાડો ઉઠી ગયો હા દારૂ ઉઠ્યો છે મારે જો હવે તારા હમાતા આવવાના આવે છે પણ તું કે હાલ પૈણા ચોથી પૈણાવું ના ના આપણે જઈએ ઘેર તમે મહેમાન ના ગમી ના હાલ તમારે છોકરાનું ઠેકોન નહીં તમારા ભાઈ તમે કરો તો ચાલો હાલ તમે એમાં આવજો હેલો ગમે તો ફોન બોન કરજો ના કરું તો કોઈ નહીં હા ગોડા જેવો ને હા જો હેલો ઘેર દાણામાં એ તો બાપનું બેટું હે તે એને જ બીજું આવશે. એને તો બીજું હેડો છે ઘેર ના જો બીજું આવશે એવું કે એને તો બીજું ને એવું કે ના પાપા ઘેર બોલી બીજું આવશે આપણે હોત આપણે બોલ્યા કે ઊંધા પણ ખેતર મજૂરી કરો બે હેડો બાજુ બાપા તમને કે હા ઓ તારી